આજે ગાંધીનગરના સરગાસણ ખાતે પાટીદાર સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકને ચિંતન શિબિર નામ આપવામાં આવ્યું છે, જેમાં એસપીજી પાસ સહિતના જે સંગઠનો છે પાટીદાર સમાજના તેમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી હતી। અને આ ચર્ચા દરમિયાન પાસના પૂર્વ કન્વીનર દ્વારા, જેમનું નામ છે શાંતિલાલ સોજીત્રા, તેઓ એકાએક હોબાળો મચાવવા લાગે છે। આમાં કહેવાઈ રહ્યું છે કે પાટીદાર સમાજના આગેવાન જયેશ પટેલ નામના જે વ્યક્તિ છે તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં ન આવ્યું, ને તેને લઈને શાંતિલાલ સોજીત્રા નામના જે વ્યક્તિ છે તે ઓહાપો કરવા લાગે છે અને જોતજોતામાં મામલો બીચકે છે। ત્યારે ઓહાપો કરવામાં આવતા થોડાક સમય માટે કાર્યક્રમ ડિસ્ટર્બ પણ થયો હતો। ત્યારબાદ પાટીદાર સમાજના જે ત્યાં યુવા આગેવાનો છે તે શાંતિલાલભાઈ સોજીત્રાને સમજાવવાના પ્રયાસો કરે છે, તેમને એક અલગ જગ્યા ઉપર લઈ જાય છે ને આ કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ના પડે તે માટેની વાત પણ કરવામાં આવી હતી। ત્યારે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા। આજે પાટીદાર સમાજની જે મહત્વપૂર્ણ બેઠક મળી છે તે મહત્વપૂર્ણ બેઠકમાં AWSમાં પાટીદાર સમાજના ચેરમેન નિમવાની બાબત હોય, હું જતો રહું છું, નહીં જવાનું તમે હાલો મારી દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।